અંતિમ પ્રચારના દિવસે ભીખાભાઈ રપારીનું જનસંપર્ક અભિયાન જંગી બહુમતીથી જીતનો વ્યક્ત કર્યો વિશ્વાસ। માંજલપુર વિધાનસભા બેઠક પર ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ રહ્યો। આ અવસરે ઉમેદવાર ભીખાભાઈ રપારીએ કાર્યકરો અને સમર્થકો સાથે વ્યાપક જનસંપર્ક કર્યો। તેમણે પોતાના પક્ષના વિકાસના મુદ્દાઓ રજૂ કર્યા અને મતદારોનો આશીર્વાદ મેળવ્યો। અંતિમ પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાતા ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું। ભીખાભાઈ રપારીએ જણાવ્યું કે તેમને વિસ્તારની જનતાનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને તેઓ જંગી બહુમતીથી જીતશે એવો સંપૂર્ણ વિશ્વાસ ધરાવે છે। તેમણે મતદારોને અપીલ કરી છે કે મતદાનના દિવસે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લે અને વિકાસના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને પોતાનો મત આપે। હવે તમામની નજર મતદાન અને પરિણામના દિવસ પર છે, જ્યાં મતદારોનો જનાદેશ નક્કી કરશે કે માંજલપુર વિધાનસભાની બાજી કોના પક્ષે જાય છે। એટલો બધો પ્રતિસાદ છે કેટલા દિવસથી અને જે પ્રતિસાદ મળી રહ્યો છે મારી જીત નિશ્ચિત છે, કોંગ્રેસ જીતશે। 30 તારીખે માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી માટે મતદાન થવાનું છે, ત્યારે જે રીતનો માહોલ છે કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જે નક્ષિક પ્રમાણિક અનુભવી ભણેલાને માંજલપુરના સ્થાનિક ઉમેદવાર છે, એમને ચારે તરફ આવકાર મળી રહ્યો છે અને ખાસ કરીને માંજલપુરની જનતા જે વડોદરા કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર છે, દર વર્ષે ભાજપના ભ્રષ્ટાચારને કારણે જે આખું વડોદરા શહેર ડૂબે છે, માંજલપુર ડૂબે છે, જે ચારે તરફ તાનાશાહી ચાલે છે, મોંઘવારી, બેરોજગારી અને જે રીતે દિલ્હીમાં વિદ્યાર્થીઓ પર અત્યાચાર થયો, આખા દેશમાં શિક્ષણ વ્યવસ્થા પરીક્ષા પદ્ધતિ પર સવાલ ઉઠ્યા છે, પેપર લીક થાય છે, આ બધા જ મુદ્દાનો જવાબ માંજલપુરની જનતા 30 તારીખે કોંગ્રેસના ઉમેદવારને આશીર્વાદ આપીને આપવા જઈ રહી છે। ત્યારે અમને 100% શ્રદ્ધા અને વિશ્વાસ છે કે માંજલપુરની જનતા આખા ગુજરાતને સંદેશો આપશે। આખા ગુજરાતના લોકોની જે નારાજગી છે, જે ગેરવહીવટ છે, જે ભ્રષ્ટાચાર છે, એનો જવાબ 30 તારીખે માંજલપુરની જનતા આપશે। માંજલપુરમાં ભાજપનું ગઢ દેખાઈ રહ્યું છે, લાગે છે આપણે આ વખતે સ્થાનિક ઉમેદવાર માટે લોકોને ખૂબ અપેક્ષા છે અને ભીખાભાઈ પણ એક એવા ઉમેદવાર છે કે જેમણે આખી જિંદગી આ વિસ્તાર માટે, સમાજ માટે સમર્પિત કરી છે અને સાથે સાથે જે પ્રજા ત્રસ્ત છે, ભાજપની ટ્રિપલ એન્જિન સરકાર પણ દર વર્ષે ચોમાસામાં આખું વડોદરા ડૂબે, માંજલપુર ડૂબે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, તાનાશાહી છે, એક એક પરિવાર મોંઘવારીને કારણે ત્રસ્ત છે, શિક્ષણનું વેપારીકરણ થયું છે, યુવાઓને રોજગાર નથી મળતો, આ બધા જ મુદ્દાઓને લઈ અને જનતા આ વખતે મતદાન કરશે। હું માનું છું કે લોકશાહીમાં ગઢ તો જનતા બનાવતી હોય છે અને ગઢ તોડવાનું કામ પણ જનતા કરતી હોય છે। આ વખતે માંજલપુરની જનતા એક નવો પથ, નવો રાહ ગુજરાત અને દેશ